હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી 9:45 થવા આવ્યા. આ બાજુ મમ્મી ચા બનાવો, નાસ્તો, રોટલી તળો. ગુડ મોર્નિંગ મમ્મી. પપ્પાએ હાલ ના આયા 9:30. ગુડ મોર્નિંગ. આજ તો રવિવાર છે, શાંતિથી ઉઠ્યા છીએ. આ બાજુ દાદા પૂજા કરો. દિવસની શરૂઆત થઈ ગઈ છે, જોઈએ હવે શું થાય છે. આજે કંઈક કરીશું એવું ઈચ્છા છે. રવિવાર છે તે વિડીયો એન્ડ સુધી જોજો, કંઈક નવું જ કરીશું પાછું. આ બાજુ દાદી બેઠા. નાયા અમે ઓઢતા સારું ઓઢીને પસંદ કાઢતા હોય તો એ તો એવું ના હોય કોઈ, બેસણા આગળ હોય ને એ તો બધું ચાલે. અમે તો તૈયાર થઈને બેઠા હોય. તો ચલો મળીએ આગળ વ્લોગમાં. તો મિત્રો, આજે રવિવાર રજા છે. આપણે આવ્યા હતા ટેરેસ ઉપર, બહારનો નજારો લઈએ, પણ ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે. તો જુઓ તમે કે બહારનો નજારો કેટલો ખુશનુમા છે, તમને બતાવું. અહીંથી ટોટલ વ્યૂ, આકાશી વાદળો જોઈ લો. એકદમ કાળા ડિબાંગ વાદળા થઈ ગયા છે અને ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે. જો હવે ચોમાસાની સિઝન છે એટલે વરસાદ તો પડવાનો જ, પણ જે સવારમાં વાતાવરણ હોય છે, વાદળાનો નજારો જુઓ તમે. કાળા ડિબાંગ વાદળા છે અને એકદમ ખુશનુમા વાતાવરણ થઈ ગયું છે. વરસાદની શરૂઆત થઈ ગઈ છે. તો ધીમો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. તો આપણો નજારો છે, તમે જોઈ શકો છો મિત્રો. એકદમ કાળા વાદળા છે. તમને બતાવી રહ્યો છું. અત્યારે હાલ હું ટેરેસ ઉપર છું અને આખો નજારો છે. જો મિત્રો, ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે. તો વ્લોગમાં બનાવી રહેજો. આવું જ કંઈક અવનવું ચોમાસાની સિઝનમાં તમને બતાવતા રહીશું. અને આજનો વિડીયો એન્ડ સુધી જોજો, મજા આવશે. મળીએ વ્લોગમાં આગળ. વાગી ગયો 1:45. પરવર બટાકાનું શાક, રોટલી, ભાત, છાશ, ડુંગળી, દાળ, દહીં. તો ચલો જમી દઈએ. તો ગાઈસ 4:15 વાગ્યા. આ બાજુ ચેલેન્જની તૈયારી કરીએ. તો આજે એક નવી ચેલેન્જ લઈને આવ્યા. કાલે આપણે વાત કરી હતી કે કાલે તમને કંઈક નવું મળશે. આજે એક નવી ચેલેન્જ છે. ચેલેન્જ હું તમને સમજાવી દઉં કે અહીંયા જેમ્સનું પેકેટ છે. એક જેમ્સના પેકેટમાં 20 આવે છે, એટલે ટોટલ 100 જેમ છે. આપણે એક થાળીમાં 100 જેમ રાખી એને ઢગલો કરી દઈશું. ચમચી છે. દરેક પાર્ટિસિપન્ટને 1 મિનિટ મળશે. 1 મિનિટમાંથી આ થાળીમાંથી આખી પાર્ટી બાંધવાનું આપશે. આ થાળીમાંથી ચમચી લઈ અને આ થાળીમાં જેમ્સ નાખવાની આપશે. 1 મિનિટનો સમય આપશે. 1 મિનિટમાં આ થાળીમાંથી આ થાળીમાં ચમચી વડે સૌથી વધારે જે જેમ્સ કાઢશે એ આપણે ગણીશું, અને સૌથી વધારે જેમ્સ જે આ થાળીમાં નાખશે એને આપણે 100 રૂપિયાનું ઇનામ આપીશું. તો ફરીથી એકવાર કહું, જેમ્સ છે આ થાળીમાંથી આ થાળીમાં નાખવાની છે. આપણે ખોલી નાખીશું. એક જ હાથનો ઉપયોગ કરવાનો. એક હાથનો ઉપયોગ, જે હાથે ચમચી પકડીને એ જ હાથનો, બીજો હાથ નહીં અડાડવાનો. બીજો હાથનો ઉપયોગ કરવાનો નહીં. અને 1 મિનિટનો સમય મળશે. જે સૌથી વધારે આ થાળીમાં જેમ્સ કાઢશે એને 100 રૂપિયાનું ઇનામ મળશે. દર વખતે ચેલેન્જમાં આપણે વારો કાઢ્યો હતો. પહેલી ચેલેન્જમાં આપણે કૃપાબેનને પહેલો નંબર આપ્યો હતો. પછી પરમ દિવસે એક ચેલેન્જ કરી, એમાં કૃપાની મમ્મીને પહેલો નંબર આપ્યો હતો. આ વખતે પહેલો નંબર મારો આવશે. મારા આંખે પાટા બાંધી દઈશું અને પછી આપણે
ગેમને સ્ટાર્ટ કરીશું. તો જેમ્સ કાઢવા માંડો. તો આપણે જેમ્સ ખોલી કાઢી નાખીએ. અને પહેલા ખોલી દઈએ. લઈ લે. ચલો તો આપણે ગેમને સ્ટાર્ટ કરીએ. પેલા ફોનમાં ટાઈમર ચાલુ કરવાનું. ઉભા રહો, હાલ ના કરતા, પેલા પાટો બધવા દો. નહીં દેખાતું, મેં ચેક કરી લીધું. હવે તો મમ્મી કે ઉપર લે ટાઈમર તું લાવ હું રાખું. મને ચમચી હા, એ દબાવવાનું. ફોન મારા બાજુમાં આમ બતાવજે. બાજુ બેસી જા. સ્ટાર્ટ. તો ગેમ સ્ટાર્ટ થઈ ગઈ હો. પપ્પાએ ચાલુ કર્યું. ફટાફટ કરો. રાખનો ઉપયોગ કરવાનો. ફોન મારી બાજુ રાખ. બસ. तीस सेकंड. મમ્મી બોલજે કેટલી સેકન્ડ બાકી રહી. 10, 11, 12, 13, 14, 15 સ્ટોપ. એ બંધ થઈ ગયું. તો આપણે ગણી લઈએ. આજ ગણી લો નવો જે બાકી હોય. 3 6 3 9 3 12 3 15 3 18 21 3 24 27 28 30 31 33 33 3 39 40 41 42 43 44 45 46 47 48 તો પહેલો વાર મારો હતો આખી પાર્ટીમાંથી. એક જ મિનિટમાં આપણે 91 જેમ્સ એક થાળી મમ્મી. કરી છે. ઓનો રિવર્સ ના થાય. બરાબર. હવે રૂપાન મમ્મીનો વારો આવશે. આપણે એના આંખે પાટો બાંધી દઈએ. ચશ્મા તો કાઢ. દેખાય હે? આ ચેલા ઓગળી છે. બોલ તો ખરી પણ 2 અને આ 1 આવી જાઓ. લાઈ જાજી આગી આવી. જો એક થાળી વાર પડી હે અને આ થાળી વાર બરાબર. ચલો હાથમાં ચમચી પકડી લો. આ ચમચી વાળી આ રહી છે.
આ બાજુ નાખવાની તો આ બાજુ ખાવ તો આ બાજુ નાખી આ બાજુ કરી નાખી હો જે હાથમાં ચમચી પકડીને એ બાજુ થાળી છે. અને આ બાજુ ખાલી હવે પેલા હાથથી અડતી નહીં, નકર આઉટ થઈ જાય. એક હાથ પાછળ રાખો. હું સ્ટાર્ટ કરું એટલે ચાલુ કરજો. સ્ટાર્ટ. તારી બાકી રહી. ઉધીને લઈ લો. 27 26 25 27 20 19 17 16 15 13 12 8 7 6 5 4 3 2 સ્ટોપ. મન તો લાગે કે હું ઝાડું. 1 2 3 4 5 6 7 8 9 98 થી 9 કાઢો. 89 89 વધો ને 98 થી 9 જાય તો હા. 89 થઈ મમ્મી 2 માટે એક રહી જાય. મિનિટમાં રૂપન મમ્મી 89 જેમ્સ એક થાળીમાંથી બીજી થાળીમાં લીધી છે, મતલબ કે મારાથી 2 ઓછી. ઓછી. બરાબર. તો હાલ તો પહેલો નંબર મારો છે. હવે કૃપાબેનનો વારો આવે છે. જોઈએ કૃપાબેન 1 મિનિટમાં કેટલી જેમ ભેગી કરે છે. ચલો હવે આ તું દાળ જોડે રાખ. ટાઈમરનું બતાય મને, બતાય. ખોલી ગઈ ટાઈમર? જોઈ લે. હા હવે પેલી રહી ને એ કણ સ્ટાર્ટ કરવાનું. ચોકણ સ્ટાર્ટ કરવાનું. એરો રહ્યો એ કણિયા. હા બરાબર. તો ચલો હવે કૃપાબેનની વારી આવી ગઈ છે, તૈયાર થઈ ગયા છે. કરો સ્ટાર્ટ. હા છેતાલીસ 45 સેકન્ડ થઈ. અરે 45 30 28 હા બધા મોબાઈલ મારી બાજુ કર. 10 9 8 7 6 5 4 3 2 સ્ટોપ. તો કૃપાબેને લગભગ 98માંથી એક બહાર પડી છે. એ બહાર પડી એ નહીં ગણવાની, એટલે 96 એમણે 1 મિનિટમાં 96 જેમ્સ એક થાળીમાંથી ચમચી વડે બીજી થાળીમાં નાખી છે. તો આજના વિજેતા આપણો કૃપાબેન છે. તો કૃપાબેન 100 રૂપિયા જીતી જશે. પહેલો વારો મારો હતો, એ ટોટલ 98 જેમ હતી, એમાંથી મેં 91 નાખી હતી. બીજી વારી કૃપા મમ્મીની હતી, તો એણે 89 નાખી હતી, એટલે મારા કરતાં લગભગ 2 જેમ્સ ઓછી નાખી હતી. અને ત્રીજો વારો હતો કૃપાબેનનો, તો કૃપાબેને 98માંથી 96 નાખી, એક થાળીની બહાર પડી ગઈ હતી અને એક થાળીમાં પડી રહી હતી. તો આજે વિજેતા કૃપાબેન થયા છે. તો કૃપાબેનના 100 રૂપિયા લાવો, એમના 100 રૂપિયા આપણે આપી દઈએ. બરાબર. તો આજની ચેલેન્જ અહીંયા પૂરી થઈ અને કૃપાબેન જીતી ગયા છે. આવી
અવનવી ચેલેન્જો લઈને અમે તમારી સમક્ષ આવીશું. અને તમારી જોડે કોઈ નવી ચેલેન્જ હોય તો તમે પણ કોમેન્ટમાં જણાવી શકો કે તમે આવી ચેલેન્જ કરો. હા, તમારી જોડે પણ કોઈ નવી ચેલેન્જ હોય કે જે અમારાથી થઈ શકે એવી હોય. હાર્ડ ચેલેન્જો હોય, ધારો કે ફિઝિકલ આઉટડોરની હોય તો શક્ય ન બને, પણ ઇન્ડોર ગેમ હોય અથવા તો ચેલેન્જ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખજો, તો અમે ચેલેન્જ પૂરી કરીશું અને તમારી સમક્ષ રાખીશું. બરાબર? ઇનામ મળી ગયું 100 રૂપિયા કૃપાબેનને ઇનામ આપી દીધું છે. જો 100ની નોટ ખુશ છે. 100 રૂપિયા મળ્યા. તો મિત્રો, પૈસા અગાઉ પણ મેં કીધું હતું કે પૈસા ઘણો બાબત છે, પણ ફેમિલીનો આનંદ એ મહત્ત્વની વસ્તુ છે. આવી રીતના આપણે ફ્રી ટાઈમમાં આવી અવનવી ગેમ, અવનવી ચેલેન્જ લઈ અને એ બાને આપણે આનંદ કરીએ અને તમને પણ આનંદ કરાવીએ. જેવો સપોર્ટ કર્યો છે એવો સપોર્ટ કરો. અમારા આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને અમારો ઉત્સાહ વધે અને તમને અમે કંઈક અવનવું બતાવીએ. હજી વ્લોગ પૂરો થયો નથી. વ્લોગમાં આગળ જોજો, બન્યા રહેજો અને જોડાઈ રહેજો. પૂરો જોવો. અને વ્લોગનો છે બને ત્યાં સુધી પૂરો જુઓ, જેથી કરીને તમને ખબર પડે. બરાબર? તો ચા પાણીનો ટાઈમ થઈ ગયો, ચા નાસ્તાનો. તો ચા નાસ્તો બનાવે છે. ચા નાસ્તો કરી અને પછી મળીએ વ્લોગમાં આગળ. વ્લોગમાં બનાવી રહેજો. તો વાગી ગયા 8. આ બાજુ જમવાનું થઈ ગયું તૈયાર. ડુંગળી મરચાંનું શાક, ખીચડી, રોટલી, કેળા, દૂધ. તો ચલો જમી લઈએ. તો આજના વિડીયોને કરીએ છીએ એન્ડ. તમને અમારો બ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ બ્લોગને સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.